પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મવાલા ભાઈ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 15મી તારીખ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા હેતુ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરનું વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 11મો અધ્યાય 25થી 27મી કલમ સુધી. એ વખતે ઈસુ બોલી ઉઠ્યા, હે પિતા, સમસ્ત સૃષ્ટિના માલિક, આ બધી વાતો તે ડાયા અને ચતુર માણસોથી ગુપ્ત રાખી બાળકો આગળ પ્રગટ કરી, એ માટે હું તારી સ્તુતિ કરું છું. સાચે જ પિતાજી, તને એ જ રૂચ્યું. મારા પિતાએ બધું મારા હાથમાં સોંપી દીધું છે, અને પિતા સિવાય પુત્રને કોઈ પૂરેપૂરો ઓળખતું નથી. તેમ પિતાને પુત્ર અથવા પુત્ર જેને જણાવવા ઈચ્છે તેના સિવાય પૂરો જાણતું નથી. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, ગઈકાલે સંદેશમાં આપણે જોયું હતું જ્યાં પ્રભુ ઈસુ સંદેશ આપ્યા હતા, ચમત્કાર કર્યા હતા, જે બેથસેદા હોય, કોરઝીન હોય અને કપરના હોય. અને પછી એવા લોકો એવા હતા કે પ્રભુની હાકલ સાંભળી સ્વીકારી જીવનમાં હૃદય પલટો કરવા તૈયાર નથી. એટલે પ્રભુ ઈસુ અફસોસ થઈ ગયા અને પછી ઠપકો આપે છે. તમારા ત્યાં જે ચમત્કારો થયા, જે બીજી જગ્યા થયા હોત, એ લોકો ક્યારને હૃદય પલટો કર્યો હોત. અને આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ ઈશ્વરનો આભાર માને છે. અને પછી જે લોકો જે સાદા હતા, સામાન્ય માણસો હતા, ગરીબ હતા અને માછીમારો હતા, જગાતારો હતા, પાપીઓ હતા, એ બધા પ્રભુ પાસે આવે છે. એ બદલ પ્રભુનો આભાર. એટલે પ્રભુ કહે છે આ બધી વસ્તુઓ એટલે ઈશ્વરના રાજ્યની વસ્તુઓ ઈશ્વર જે ડાયા ચતુર માણસ ગુપ્ત રાખી આ બાળકો આગળ પ્રગટ કરી. બાળકો એટલે જે લોકો સાંભળવા તૈયાર છે, જે લોકો સમજવા તૈયાર છે, જે લોકો સ્વીકાર કરવા તૈયાર છે, જે લોકો શીખવા તૈયાર છે, એ લોકો બાળકો કહેવાય. પ્રભુ ઈસુ એમના શિષ્ય હોય અને આ બધા પાપીઓ હોય, બધા એમની પાસે શીખવા, જીવનમાં હૃદય પલટો કરવા તૈયાર થયા હતા. એ બદલ પ્રભુ ઈસુ આભાર માને છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, જ્યારે પ્રભુ ઈસુનો જન્મ થયો, બધા શાસ્ત્રીઓ જે શાસ્ત્ર બધું જાણતા હતા, વાંચતા હતા અને સમજાવતા, એમને માટે નહીં, આગેવાનો માટે નહીં, ગુરુઓ માટે નહીં, પણ સામાન્ય ભરવાડો માટે પ્રભુ ઈસુના જન્મનો સંદેશ મળ્યો હતો. અને એવી રીતે જે યરુશલેમમાં જ્ઞાનીય હતા એમને માટે દર્શન નહીં, પણ પૂર્વમાંથી આવેલા પંડિતો માટે બાળ ઈસુનું દર્શન થયું હતું. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, એ જ વાત સંત પૌલ પણ કોરિન્થના ધર્મસભ્યતા પહેલા પત્રમાં 1 અધ્યાયમાં 27મી કલમમાં કહે છે, ભાઈઓ વિચાર તો કરો, તમે તો કેવા માણસો હતા. દુનિયાની આગળ દૃષ્ટિએ તમારામાં ઘણાને નથી જ્ઞાન કે નથી વસીલાધાર કે નથી કુળવાન. તેમ છતાં ઈશ્વરે ડાયાઓને શરમાવવા માટે દુનિયા જેમને મૂર્ખ માને છે તેમને પસંદ કર્યા છે. શક્તિશાળીઓને શરમાવવા માટે ઈશ્વરે દુનિયા જેમને નબળા ગણે છે તેમને પસંદ કર્યા છે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, નોલેજ, જ્ઞાન માણસના જીવનમાં અહમ લાવે છે. આ ફરોશીઓ હતા, શાસ્ત્રીઓ હતા, એ બધા એમનામાં અભિમાની અહમ કે અમે શાસ્ત્ર જાણીએ છીએ. અને આ બધા કોણ છે એમ કરીને જે કશું પણ શીખવા તૈયાર નથી, સાંભળવા તૈયાર નથી અને સ્વીકારવા તૈયાર નથી. એટલે પ્રભુ ઈસુ જે લોકો પ્રભુ ઈસુને સ્વીકાર કરવા, પ્રભુ ઈસુ પોતે ફરી કહે છે, પિતાએ મને, યોહાનના ગ્રંથમાં 13મો અધ્યાય કે બધે પિતાએ મને મોકલ્યો છે અને એટલે હું પિતા પાસેથી આવું છું એમ કરીને ફરી કહે છે. પણ આ લોકો એ સ્વીકારવા તૈયાર જ નથી. પિતા પરમેશ્વરે પુત્રને મોકલ્યા છે. એટલે આજના શુભ સંદેશમાં પણ કહે છે પિતા કોણ છે એ માત્ર પુત્ર જાણે છે, અને પુત્ર કોણ છે માત્ર પિતા જાણે છે. અને પ્રભુ ઈસુ કહે બધું પિતા પરમેશ્વર આ ઈસુના હાથમાં સોંપ્યું છે. કૃષ્ણવાલા ભાઈ બહેનો, ખરું જ્ઞાન, ઈશ્વરનું જ્ઞાન આપણામાં નમ્રતા લાવવી જોઈએ. આપણને હૃદય પલટો તરફ લઈ જવું જોઈએ. જ્યાં અહમ હોય,
અહંકાર હોય, અભિમાની હોય, ઈશ્વર એમનાથી વિમુખ થઈ જાય છે. કારણ એ લોકો ઈશ્વરનું સાંભળતા નથી. કારણ કે એમને લાગે છે અમે તો બધું જાણીએ છીએ. પણ જે ઈશ્વરના રાજ્યનું જે ચાવી આ નબળા હતા, માછીમાર હતા, એમના હાથમાં આપવામાં આવે છે. આપણે પણ જેટલું પ્રભુ પાસે આવીએ એટલું નમ્ર બનીએ અને પ્રભુ આપણને ચોક્કસ મહાન બનાવશે. હા કૃષ્ણવાલા ભાઈ તો બહેનો, આજના માનવચંદ્ર શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુશ્રીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.